નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર કિરણ વ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો હું છું હાલ પાવાગઢ અને પાવાગઢથી લગભગ 35 કિલોમીટર દૂર આપણે આવી પહોંચ્યા હાથણી માતા ધોધ જોવા માટે। પરંતુ હાલ વરસાદ ચાલુ નથી, જેના કારણે અહીંયા ધોધ ચાલુ નથી। પરંતુ આ ધોધની જગ્યા કેવી છે, અહીંયા શું શું જોવાલાયક છે તે જગ્યા હું તમને મિત્રો બતાવવાનો છું। અને બીજું મિત્રો, જો તમને આ ચોમાસાની ઋતુનો ધોધનો વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલો છે, તો ત્યાં જઈ અને તમે જોઈ શકો મિત્રો। અને હાલનો ચોમાસા વગરનો વિડીયો હું તમને બતાવવાનો છું। તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો જોવા જઈએ કે હાથણી માતા ધોધની અંદર શું શું જોવાલાયક છે તે જગ્યા। તો મિત્રો જ્યારે આપણે અહીંયા પર આવીએ ત્યારે હાલનું વાતાવરણ કંઈક આવું દેખાય છે મિત્રો, જોઈ શકો તમે। એકદમ ડુંગરાળ જગ્યા છે, અહીંયા હાલ લીલોતરી જોવા મળે છે થોડી થોડી, કારણ કે નદીનું પાણી થોડું થોડું આવતું હોય, જેના કારણે અહીંયા મિત્રો ઉપર જઈએ તો હનુમાન દાદાનું નાનું એવું મંદિર છે। અને અહીંયાથી તમે જોઈ શકો, અહીંયાથી નીચે ઉતરીને આપણે આગળના રસ્તાથી જવાનું હોય છે હાથણી માતા તરફ। તો મિત્રો આપણે હાલ જઈશું હાથણી માતા તરફ, અને તમે આજુબાજુનો વિસ્તાર જોઈ લો, એકદમ ડુંગરાળ વિસ્તાર છે। અહીંયા તમારે આવવું હોય તો 4-5 મિત્રો સાથે આવું, એકલા આવું નહીં। અને ચોમાસાની ઋતુમાં કોઈ તકલીફ નહીં પડે, કારણ કે ચોમાસાની ઋતુમાં અહીંયા સહેલાણીઓ ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે। તો તમે કોઈ ચોમાસાની ઋતુમાં આવજો, કારણ કે અહીંનો નજારો એકદમ અદ્ભુત જોવા મળશે તમને। તો મિત્રો આપણે આવી પહોંચ્યા હાથણી માતાના ધોધની નજીક, જે જગ્યા હું તમને બતાવવાનો છું। તો મિત્રો આ તમે જોઈ શકો, આ પથ્થરોની વચ્ચે છુપાયેલો છે તે ધોધ, પરંતુ હાલ વરસાદ નથી જેના કારણે બંધ છે। પણ આપણે અહીંયાથી ઓયથી પણ જવા। તો મિત્રો આપણે અહીંયા થઈને પથ્થરો વચ્ચે થઈને જવાનું હોય છે। આ રીતના એક રસ્તો સાંકળો બનેલો છે, જે તમે અહીંયાથી નિહાળી છો મિત્રો। આ રીતના અંદર પથ્થરોની વચ્ચે જવાનું છે। અહીંયા પણ ઘણા લોકો આવતા હોય છે જે છે। અને મિત્રો અહીંયાથી ધોધ ઉપરથી નીચેની તરફ પડતો હોય છે ચોમાસામાં, પણ વરસાદ નથી જેના કારણે અહીંયા કશું જોવા મળતું નથી। આપણે હવે જઈશું અંદર, અને અંદર જઈને શું જોવાલાયક છે તે જગ્યા હું તમને બતાવીશ। ચારે મિત્રો આપણે અહીંયા ધોધની નજીક આવે, ધોધની નીચે એક અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે, જે ચોમાસાની ઋતુમાં ત્યાં સ્વયં જળાભિષેક થાય છે। અને હાથણી માતાનો અહીંયા પથ્થર આવેલો છે, જે હું તમને બતાવીશ। તો મિત્રો આ છે મહાદેવનું નાનું એવું મંદિર કે જે તમે અહીંયાથી દર્શન કરી શકો મિત્રો। ખૂબ જ સુંદર જગ્યા છે, કોઈક વાર આવા જગ્યાની મુલાકાત લેજો, કારણ કે આ છે મહાદેવનું મંદિર। અને મિત્રો આ છે હાથી આકારનો પથ્થર, જેના કારણે અહીંયા આ જગ્યાને હાથણી માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે। ચોમાસાની ઋતુમાં અહીંયા વરસાદ ખૂબ જ પડતો હોય છે, જેના કારણે ધોધ ચાલુ હોય છે। અહીંયા આવું ખૂબ જ અઘરું પણ થતું હોય છે। હું મિત્રો સામે જઈને પણ તમને બતાવું, અહીંયા ઘણા લોકો જે તે સમયે દર્શન કરવા માટે પણ આવતા હોય છે। તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો, સામેની જગ્યાથી અહીંયા આ પથ્થર જે તમે જોઈ રહ્યા છો તે હાથી આકારનો હોવાના કારણે આ જગ્યાને હાથણી માતા તરીકે ઓળખવામાં આવે છે। ચોમાસાની અંદર આ જગ્યા એકદમ અદ્ભુત
જોવા મળી રહે છે. ખૂબ જ સુંદર જગ્યા છે. તો મિત્રો હાલ આપણે ઊભા છે હાથણી માતા ધોધ. તો મિત્રો આ જે તે વખતે ચોમાસું હોય તે વખતે અહીંયા છેક ઉપરથી પાણી પડતું હોય છે અને ધોધ પડે છે. અને જે વખત ધોધ પડે છે ત્યારે સ્વયંભૂ જળાભિષેક મહાદેવ ઉપર થાય છે. અને જે હાથી આકારનો પથ્થર છે કે જેને હાથણી માતા તરીકે ઓળખવામાં આવે છે તેના ઉપર જળાભિષેક થતો હોય છે. તો તમે મિત્રો આ જગ્યા જોઈ શકો છો કે કેટલી વિશાળ છે અને કેટલી ખૂબસૂરત છે, કે સુંદર જગ્યા છે. તો મિત્રો આજે આપણે નિહાળ્યો હાથણી માતા ધોધ કે જે પાવાગઢથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલી આ જગ્યા છે. તો કોઈક વાર આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.